નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ પહેલા આજે મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મહાશિવરાત્રિમાં આ વર્ષે નહીં, आपको इस बार नहीं, हर बार, हर साल, हर मास, हर पल शिव से शक्ति मिले, माँ अंबा से भक्ति मिले, गणेश से बुद्धि मिले, शारदा से ज्ञान मिले, बलराम से बल मिले, विधाता से फल मिले, कुलदेवता से आशीर्वाद मिले, स्नेही जनों से याद मिले. ऐसी चाहना करने वाला आज आपको हम मिले. विश यू वेरी वेरी हैप्पी शिवरात्रि. भगवान शंकરની સાનિધ્યમાં જવા માટેનો સર્વશ્રેષ્ઠ દિવસ. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રનો જાપ અને ત્રંબકમ મંત્ર. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મુક્ષ્યમામૃતાત. સ્વઃ ભુવ ભુવ ઓમ સ્વઃ. ભગવાન મહાદેવ દરેક લોકો પર કૃપા વરસાવે તેવી ખૂબ શુભેચ્છાઓ સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો, જેમાં આપણે રોજ જાણીએ છીએ દિન વિશેષ, પંચાંગ, દિવસ રાતના ચોઘડિયા, તમારા સળગતા પ્રશ્નો, સળગતો જવાબ સાથે જાણીએ છીએ કંઈ પણ તમારા મૂંઝવણ ભર્યા પ્રશ્નો સાથે આપણે એનો જવાબ, અને જેનો પણ આવતીકાલે જન્મદિવસ હોય છે તે લોકોને શું મેસેજ આપી રહી છે આપણી ડિયર એન્જલ્સ ટેરોટના માધ્યમથી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 9/3/2024 ને શનિવાર છે. તિથિ વિક્રમ સંવત 2080. કાલે મહાવત 14 છે. આજે પ્રદોષ 13, મહાવત 13, મહાશિવરાત્રી, મોટી શિવરાત્રી. કુંભ રાશિમાં ચંદ્ર, મૂળાક્ષર ગ, સ, શ અને શ છે. નક્ષત્ર ધનિષ્ઠા રહેશે તો યોગ સિદ્ધ રહેશે. કરણ છે, વિષ્ટિ નામનું કરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે અને વિછોડો છે નહીં. સૂર્ય કુંભ રાશિમાં અને ચંદ્ર પણ કુંભ રાશિમાં. મેં કીધું જ્યારે સૂર્ય અને ચંદ્ર બંને સેમ રાશિમાં આવે એટલે અમાસ થાય. અને આ સવા 2 દિવસ એટલે કાલે જ સૂર્ય અને ચંદ્ર બંને એક રાશિમાં, પરમ દિવસે અમાસ. એટલે સૂર્ય અને ચંદ્ર જ્યારે બંને આમને સામને આવે, બંને એક જ રાશિમાં આવે એટલે અમાસ થાય. સૂર્યોદય સવારે 6:53 તો સૂર્યાસ્ત સાંજે 6:45 છે. ચંદ્રોદયની વાત કરીએ તો સવારે 6:10 ચંદ્રોદયને 5:45 ચંદ્રાસ્ત જોવાશે. કાલે ચંદ્રોદય વહેલી સવારનો છે. 6:10 તમે ચંદ્રોદય જોઈ શકશો અને સાંજે 5:45. આખા દિવસ દરમિયાન તમે ચંદ્ર તમને આકાશમાં દિવસ દરમિયાન દેખાય. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:26 થી 1:13 કાલે અભિજીત મુહૂર્ત. સારામાં સારું ચોગડ્યું, કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે તો અભિજીત મુહૂર્તમાં થાય. કાલે શનિવારે 14 છે. ઘરમાં ખોટા ઝઘડા ના થાય, ઘરમાં કોઈ હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. રાહુકાળ છે જે 9:51 થી 11:21 રાહુકાળ રહેશે. વ્રત તહેવારની વાતમાં દિવસ કાલે સારો. ભગવાનની ભક્તિ કરો, પૂજા કરો, સર્વશ્રેષ્ઠ ફળ મળે. માંગલિક કાર્યો આમ તો ના કરો તો સારું રહેશે. માંગલિક કાર્ય કરવાથી ક્યાંક ને ક્યાંક હેરાનગતિ થાય. 14 શનિવાર છે તો માંગલિક કાર્યો કરવાનું છોડજો, પણ બીજી બધી કોઈ નાની મોટી વસ્તુઓ કરવી હોય તો શ્રેષ્ઠ દિવસ છે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. દિન વિશેષમાં કાલે હનુમાન ચાલીસાનો પાઠ, ચમેલીના તેલનો દીવો અને એક આંકડાની માળા ભગવાન હનુમાનજીને ચડાવવાથી સર્વશ્રેષ્ઠ ફળ મળશે. ભગવાન હનુમાનજીને આજે કાલે તમે એક આંકડાની માળા, ચમેલીના તેલનો દીવો અને હનુમાન ચાલીસા એમની સામે કરજો, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. શુભ ચોઘડિયામાં કાલે 8:22 થી 9:51 પહેલું સારામાં સારું ચોઘડિયું ગણવામાં આવ્યું છે. શુભ ચોઘડિયું 8:22 થી 9:51. બીજું લાભ ચોઘડિયું 2:19 થી 3:47.
ત્રીજું અમૃત ચોકડિયું 3:47 થી 5:17 છે. એટલે થયું સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા પ્રમાણે કરો તો તેનું ફળ સારું અને સર્વોત્તમ મળે છે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે, જે 6:45 થી 8:17 રહેશે. પછી શુભ ચોઘડિયું 9:48 થી 11:20 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું આવશે, જે 11:20 થી 12:50 કલાકનું રહેશે. એટલે કે કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ, સારા કાર્યોની શરૂઆત આ ચોઘડિયામાં કરો તો તેનું ફળ વિશિષ્ટ મળે છે. તો કાલે કોઈ પણ ચોઘડિયામાં તમે સારા કામ કરવા હોય, નાના મોટા માંગલિક કાર્ય નહીં થાય પણ બીજા નાના મોટા કામ કરવા હોય તો આ ચોઘડિયામાં કરો, ફળ સારું મળશે. જી બેન. જી મહારાજ, હવે આપણે આજે દર્શકોને એ જણાવીશું કે મહાશિવરાત્રિને રાત્રે જે મહાદેવની જે પૂજા કરવામાં આવે છે તેનો વિશિષ્ટ મહત્વ રહેલો હોય છે અને એનો ફળ સારું મળતું હોય છે. પરંતુ એ પૂજા કઈ રીતે કરવી, તેમાં શું શું વસ્તુઓનો ઉપયોગ કરવો, એ તમે દર્શકોને જણાવો. આ 4 પ્રહરની પૂજાનું મહત્વ હોય છે. તમે રાતના 9 વાગ્યાથી ભગવાનની પૂજા ચાલુ કરવાનું શરૂ કરો તો તમને એનાથી ઉત્તમ પરિણામ નથી મળતું. આમ તો 12 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8 સવારના, અને અમુક લોકો 10 થી 12, 12 થી 2, 2 થી 4 ને 4 થી 6 કરે છે. તો આ 4 પ્રહરની પૂજામાં ભગવાન શંકરને શું ચઢાવવાનું, કેવી રીતે ભગવાન શંકરની વિશેષ કૃપા ઉતારવાની, તેનું ખાસ મહત્વ છે. આજે ઘણા લોકો એવું પણ માને છે કે ભાઈ આજે ભગવાન શંકરના અને પાર્વતીના વિવાહ થયા હતા, પણ પુરાણોમાં આનો ક્યાંય ઉલ્લેખ નથી. આપણા પુરાણોમાં એવો ક્યાંય ઉલ્લેખ નથી કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકર અને પાર્વતી માતાના લગ્ન થયા હતા. પેલું સોશિયલ મીડિયામાં ચાલ્યું છે તો ચલાવે છે લોકો, આપણને એમાં વાંધો નથી, પણ સાચું જ્ઞાન હોવું જરૂરી છે. કોઈ એવા પુરાણોમાં ઉલ્લેખ નથી કે ભગવાન શંકર અને પાર્વતીમાના લગ્ન શિવરાત્રિના દિવસે થયા હતા. આ પેલું વોટ્સઅપ યુનિવર્સિટી ને ઇન્સ્ટાગ્રામ યુનિવર્સિટી વાળા બધું ચલાવે છે તો ચાલે છે. જીવનમાં ભગવાન શંકરના જેવા ભોળા કોઈ થયા નથી ને કોઈ થશે નહીં. દેવોના દેવ એવા મહાદેવ ભગવાન શંકર તમારી દરેક મનોકામના પરિપૂર્ણ કરે છે ને વિધાતાના લેખ પણ બદલી કાઢે છે. ભગવાન શંકરની જો અસીમ કૃપા ઉતરે તો માણસ ગમે ત્યાંથી રાજામાંથી રંક અને રંકમાંથી રાજા બને છે. એમની વિશેષ કૃપા ઉતરે તો માણસને દિવસમાં સાક્ષાત્કાર ભગવાન શંકરના થયા વગર રહેતા નથી. સ્વયં સાક્ષાત્કાર ભગવાન શંકરના થાય છે. તો આજે રાત્રે આપણે શું કરવાથી ભગવાન શંકરની વિશેષ કૃપા ઉતારીશું? સૌ પહેલા ભગવાન શંકરના ગંગાજળ વડે સ્નાન કરાવવાનું રહેશે. ગંગાજળ વડે સ્નાન કરાવીને ભગવાન શંકરને પંચામૃત વડે સ્નાન કરાવવાનું રહેશે. પંચામૃત વડે સ્નાન કરાવીને શેરડીનો રસ ભગવાન શંકરને ચડાવવાનું. પછી દૂધ અને કાળા તલ ચડાવવાના. દૂધ અને કાળા તલ ચડાવીને ફરી એકવાર શુદ્ધોક દાનમ સ્નાનમ એટલે ફરીવાર શુદ્ધ જળથી સ્નાન કરાવીને ભગવાનને ચંદન ચડાવવાનું, ભસ્મ ચડાવવાની. ધતુરો અને બીલીપત્ર, ખાસ કરીને બીલીપત્ર ચડાવવાનો મહિમા બહુ છે. એવું પુરાણોમાં છે કે ભાઈ બીલીપત્ર જો તમે આજે ચઢાવો તો એનાથી 100 ગણું પુણ્ય મળે છે. અને એમાં પણ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્ર ત્રિયાયુગમ ત્રિજન્મમ પાપ સહારમ એક બિલ્વમ શિવાર્પણમ. ભગવાનને એક બીલીપત્ર ચડાવવાથી, એમાં પણ જો બીલીપત્ર પર ઓમ નમઃ શિવાય લખેલું હોય અને એ ચડાવો તો એનાથી ઉત્તમ કશું જ નથી. તો ઓમ નમઃ શિવાય લખેલા વધારે નહીં તો બિલ્વાષ્ટકમ કરીને પાઠ છે, જેમાં 11 મંત્ર જાપ છે. એ 11 મંત્ર જાપ ભગવાન શંકરને ઓમ નમઃ શિવાય લખીને 11 બીલીપત્ર ચડાવજો.
એનાથી તમારા ઉપર 100% ભગવાન શંકરની વિશેષ કૃપા ઉતરશે. ભગવાન શંકરને આપણે બિલીપત્ર કેમ ચડાવીએ છીએ? તો જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે ભગવાને હળાહળ વિષ પીધું હતું અને હળાહળ વિષ પીવાના કારણે એમને અસહ્ય પીડા થતી હતી. એમના માથામાં, પેટમાં અને બધી જ રીતે અસહ્ય પીડા થતી હતી. હવે માથા પર પીડા થતી હતી એટલે ભગવાને ચંદ્ર ધારણ કર્યો, શાંત છે, ગંગાજીને ધારણ કર્યા જેથી એમનું મન શાંત રહે. પણ અસહ્ય પીડા પેટમાં થવાના કારણે એમને કંઈ ખાતા નહોતા, પીતા નહોતા, કશું કરી નહોતા શકતા. માટે થઈને ભગવાન શંકરને ઋષિમુનિઓએ બિલીપત્ર ખવડાયા જેથી એમને પેટમાં જે અસહ્ય પીડા હતી તે બંધ થઈ અને તેથી ભગવાન બિલીપત્ર ચડાવવાનો મહિમા વધી ગયો છે. એટલે હાલમાં પણ આપણે બિલીપત્ર ચડાવીએ છીએ તો ભગવાનને શાંતિ મળે છે અને એ પણ આપણા જીવનમાં શાંતિ લાવે છે. તો આટલું અવશ્ય કરવાનું. બિલીપત્રનો મહિમા સમજાયો છે. બિલીપત્ર ખાસ ચડાવજો. બિલ્વાષ્ટકમનો પાઠ કરતા લાભ થશે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ માહિતી આપી છે આપે. હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિને કાલે દિવ્ય જ્ઞાન મળે. ચોક્કસથી 12 દિવ્ય જ્ઞાન મળશે. મહેમાનો ઘરે આવી શકે એમ છે. અતિથિ આવવાના યોગ પ્રબળ છે. પારિવારિક સાહસ થશે. પારિવારિક સાહસ શરૂ થાય. શક્ય હોય તો રોકાણ ટાળજો. હાલમાં બને એટલું રોકાણ ટાળવું જરૂરી છે. લાલ શુભ કલર, શુભાંક 5 છે. વૃષભ રાશિને ઓચિંતા કોઈ વ્યક્તિની મુલાકાત થતી જોવાય છે. ઓચિંતા કોઈ વ્યક્તિ જીવનમાં આવશે ને મુલાકાત થશે. અનુભવી વ્યક્તિની સલાહ લેવી. કોઈ ખાસ અનુભવી વ્યક્તિઓની સલાહ લઈને કામ કરજો. વધારે પડતું જોખમ શક્ય હોય તો લેતા નહીં. વેપાર ધંધામાં, નોકરીમાં, શેર બજારમાં, સટ્ટામાં ક્યાંય પણ વધારે પડતું જોખમ કરવું નહીં કાલે. ઘરમાં પારિવારિક ઝઘડા ના થાય તેનું પણ વૃષભ રાશિવાળા ધ્યાન રાખે. લીલો શુભ કલર, શુભાંક 8. મિથુન રાશિની વાત કરીએ તો દિવસની શરૂઆત તમારા કુળદેવીનું નામ લઈને લેજો તો સારું રહેશે. કાલે વધારે પડતો ભારે ખોરાક ખાવો નહીં. ગેસ, વાયુ, એસિડિટીની સમસ્યા ના રહે તેનું મિથુન રાશિવાળા ખાસ ધ્યાન રાખે. કાલે મિથુન રાશિવાળાને અગ્નિ અને લોખંડથી પણ થોડું સાચવવાનું છે. એકંદરે દિવસમાં કોઈ એક સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યા છે જે તમને મળશે. વાદળી શુભ કલર રહેશે તો શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિની કોઈ મોટી યોજનાઓ, કોઈ મોટા વિચારો જે ઘણા સમયથી તમારી કોઈ જગ્યાએ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ નથી થતી, ઘણી જગ્યાએ તમારી વસ્તુઓ છે કાંઈને રહી જાય છે, તે બધી કાલે પૂર્ણ થશે. તમારા નોકરી, વેપાર, ધંધામાં ચોક્કસપણે કોઈ લાભ જોવાય છે. મગજમાં જે તણાવ છે, મગજમાં તણાવ શાંત થશે. માનસિક સમસ્યાઓ તમારી હળવી થશે. જે ટેન્શન છે, જે માથા પર ભાર છે તે હળવો થતો જોવાય છે. તમારા જીવનસાથી જોડે કોઈ પણ રીતે મતભેદ ના થાય, તમારા જીવનસાથી જોડે કોઈ પણ રીતે હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખીશું. જાંબલી શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. સિંહ રાશિની વાત કરીશું. પરિણામ સકારાત્મક મળે. સારા પરિણામ, સારા પરિણામો સાથે સારી દ્રષ્ટિ અને સારી સૃષ્ટિ એટલે કે જેવું દેખાય એવું મળે. તો કાલે તમે જેવું વિચારશો એવું પામશો. બીજું, માનસિક રીતે પોઝિટિવ રહેશો, મગજથી પોઝિટિવ. અને કાલે સિંહ રાશિને આત્મવિશ્વાસ સાથે કોઈ નવા સાહસમાં જીત મેળવી શકે છે. નવી વસ્તુઓ પાર પડી શકે છે. ખાસ કરીને સિંહ રાશિવાળા કોઈ પણ નાની મોટી વસ્તુઓ ખોવાય નહીં, આડી અવળી મુકાય નહીં તેનું ધ્યાન રાખશો. કેસરી શુભ કલર, શુભાંક 7 રહેશે. કન્યા રાશિને નવા વ્યક્તિઓ સાથે, નવા મિત્રો સાથે સંપર્ક વધતા રહેશે. સમજી વિચારીને નિર્ણય લઈશું. મહત્વનું કામ જાતે જ થાય. કોઈ ભેટ સોગાદ અથવા કોઈ પણ રીતે નાની મોટી વસ્તુઓ તમને મળશે. રાતો શુભ કલર, શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હેલો. જી બેન, જણાવો તમારો જન્મ સ્થળ, સમય અને તારીખ. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. હા, મારા બાબા વિશે પૂછવાનું છે. જી. હેલો. આજે તો એમનો જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો બેન.
જન્મ તારીખ જન્મ તારીખ જી બોલો. 27/6/2002. ઓકે. 27/6/2002. સ્થળ અને સમય કહેશો? જન્મ સ્થળ ભાવનગર. હમ. સમય સવારના 7:25. જી હવે આપનો પ્રશ્ન છે જણાવો. હલો સ્થળ ભાવનગર. બેન તમારો પ્રશ્ન કહેશો? આપનો પ્રશ્ન જણાવો બેન. હા, એનો ઓલું જોબ કરે છે. જોબ કરે એમાં બહુ સફળતા નથી મળતી. હા, એ જોબ કરે છે. જી જી. હવે એમાં એનું કારણ એવું છે કે શનિ અને રાહુ જોડે બેઠા છે. શનિ નોકરીનો માલિક છે. શનિની સાથે કોઈ પણ પાપગ્રહ બીજા બેસે એટલે નોકરી વેપાર ધંધામાં સમસ્યા 100% ઉદ્ભવે. જો તમારી પણ કુંડળીમાં શનિ જોડે કોઈ પાપગ્રહ બેઠો હોય એટલે કે સમજવું કે નોકરીમાં લગતી સમસ્યાઓ થાય, નોકરી કરવાનું મન ના થાય, નોકરીમાં પગાર ઓછો મળે, નોકરીમાં બીજા લોકો હેરાન કરે, આવું બધું જ થાય. ગુરુવારનો દિવસ, મકર રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, ઉત્તર અષાઢા નક્ષત્ર છે. શનિની પૂજા ઉપાસના સર્વશ્રેષ્ઠ રહેશે. એક એલેક્ઝેન્ડ્રાઇટ નામનો રત્ન આવે છે. એલેક્ઝેન્ડ્રાઇટ નામનો રત્ન પોતે અમને ધારણ કરવાનો કહેજો, બીજી આંગળીમાં ચાંદીની ધાતુમાં. સાથે દર શનિવારે ભગવાન શંકરને ભગવાન શનિ મહારાજને કપૂરી પાનની અંદર લવિંગ, કાળા તલ અને કાળા મરી આપણે શનિ મહારાજને ચડાવશે તો સારું જ રહેશે. આજે શિવરાત્રી છે એટલે ભગવાન શંકર જ દેખાય છે, પણ શનિ મહારાજને ચડાવવાનું છે, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હલો હલો, મારી જન્મ તારીખ 2/3/75. જી. જન્મ સ્થળ વલ્લભ વિદ્યાનગર અને સમય સવારના 8:45 છે. પ્રશ્ન કહેશો? મારે છૂટું થયેલું પણ મેરેજ થતા નહીં અને વિદેશમાં વિઝા મારે વર્ક પરમિટ કરવાથી મળતા નથી. મારે ક્યારે મળશે મને? તુલા રાશિનો ચંદ્ર છે, મીન રાશિનું લગ્ન, સ્વાતિ નક્ષત્ર, રવિવારનો દિવસ હતો. તમે જન્મ્યા ને ત્યારે રવિવાર હતી ને 5મ હતી ભાઈ. સ્વાતિ નક્ષત્ર, સૂર્ય 12મે છે અને 8મે રાહુ છે. હવે આ બે વસ્તુના કારણે તમારે કાયમી પરદેશના યોગ નથી બનતા. સમજો, 12મે સૂર્ય શત્રુના ઘરનો છે ને રાહુ પણ તમે જુઓ તો શત્રુના ઘરનો છે, એટલે માટે થઈને વિદેશ યોગ કાયમી બનતા નથી. તો એક તો એ ભૂલી જાઓ કે કાયમી પરદેશ રહેવાશે, અવર જવર થતી રહેશે, પણ તમને કાયમી રહેવા નહીં મળે. અને બીજું કે તમારે બુધ અને મંગળ ભેગા છે. મંગળ બહુ જ સારો છે, પણ બુધ જોડે બેઠો ને મકર રાશિનો લાભ સ્થાનમાં છે, એટલે થોડીક સમસ્યા નાની મોટી છે. સૂર્યની ઉપાસના કરો, સારું રહે. સૂર્યની ઉપાસનામાં પહેલાં તો 12 ભગવાન સૂર્યનારાયણના નામ, તો એ સૂર્યનારાયણના 12 નામ લઈને ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું દરરોજ છે. આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ નિત્યક્રમ કરવાનો અને તાંબાનું કડું જો તમે પહેરી લો, કાં તો પંચધાતુની વીંટી તમે ત્રીજી આંગળીમાં પહેરશો, ત્રીજી અનામિકાની આંગળીમાં, તો લાભ થશે. આટલું કરો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિવાળાને ભગવાનની આધ્યાત્મિકતા, ભક્તિ અને નાના મોટા તીર્થયાત્રા થતી રહેશે આવતીકાલે. પરિવાર સાથે દિવસ સારો વીતશે. કાલે ભગવાનની પૂજા કરવા માટે સર્વશ્રેષ્ઠ સમય, સર્વશ્રેષ્ઠ દિવસ છે તુલા રાશિનો. ધીરે ધીરે તમારા સ્વભાવમાં, તમારા વાણી વિચારમાં પરિવર્તન આવશે. સોનેરી શુભ કલર, શુભાંક 9. વૃશ્ચિક રાશિને નકામી વસ્તુ બહાર ફેંકવાની જરૂર છે. ઘરમાં તમે ઘણો સંગ્રહ કરેલો છે, તો નકામી વસ્તુઓને બહાર ફેંકજો, એટલે બીજા તમારા પતિ પત્ની કે સાસુ સસરા ના ફેંકી દેતા. અમુક લોકો એટલે ધ્યાન રાખવાનું બધું. ગેરકાયદેસર વસ્તુઓ કોઈની કે ક્યાંકથી થાય નહીં, તેનું ધ્યાન રાખજો. બીજું, કાલે વેપારી વર્ગ છે, જે લોકો પૈસાની લાઈનમાં સંકળાયેલા છે, પૈસા ગણતા મૂકતા, બેંકોમાં કામ કરતા વ્યક્તિઓ ખાસ ધ્યાન રાખીએ, કોઈ પૈસાને લગતી સમસ્યા ના થાય તેનું પણ ધ્યાન રાખશે. વૃશ્ચિક રાશિવાળાને કાલે ખાસ કરીને બજારમાં કોઈ વ્યક્તિઓ જોડે હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. કાળો શુભ કલર, શુભાંક 1. ધનરાશિને સમયનો સદુપયોગ થશે. સારા સમયમાં સારા કામ પૂરા થશે. બીજું, વેપારમાં લાભ થઈ શકે એમ છે. નાના મોટા વેપારી વર્ગોને છે લાભ છે. નોકરિયાતવાળાને પણ કોઈ નાના મોટા ફાયદા થાય, વહેલું ઘરે અવાય, કાં તો
સારો એવો કોઈ ફાયદો થઈ જાય, કામ ઓછું થાય. ધનરાશિવાળા, કાલે ધનરાશિવાળાને તમારા કોઈને પણ ઉધાર આપવાનું કે લેવાનું નહીં. જો આવું કરશો તો 2 ગણું થશે. માટે જો તમારી પાસે પૈસા ના હોય તો ચલાવી લેજો, પણ કોઈને આપતા કે લેતા નહીં. અને કાલે ધનરાશિવાળા બહારનું ખાવાનું ટાળે, બહારનું ખાવાનું ઓછું રાખે તો ફાયદો રહેશે. રાતો શુભ કલર શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને અંતિમ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. થોડી મિસ્ટેક થઈ ગઈ. કોઈ વાંધો નહીં, થાય. ભગવાનની ભક્તિ કરીએ ને બહુ એટલે આવું થાય. મકર, કુંભ અને મીન આજે બધા ભગવાન શંકરની જ અહીંયા પૂજા કરે છે એટલે થોડુંક રહેવાનું. મહારાજને થાય છે. મકર રાશિ, પરિવાર તરફ ધ્યાન આપવાનું. તમે તમારા પરિવારના પ્રેમ માટે, પરિવારની હૂફ માટે કાલે સમય વિતાવજો. પરિવાર સાથે ખાસ કરીને સમય વિતાવવાની જરૂર છે. કાલે શરદી, કફ, ઉધરસ ના થાય તેનું મકર રાશિવાળા ધ્યાન રાખે. ઠંડુ પાણી ઠંડુ પીવાનું ઓછું કરે. તણાવથી મુક્ત થશો. જે તે મનમાં ચિંતા છે, મનમાં ભય છે તે બધા દૂર થશે અને કોઈ સમસ્યા છે તો એનો અંત આવશે. કાલે મકર રાશિવાળાને કોઈ પણ રીતે સંધ્યાકાળ પછી, રાત પછી કોઈની જોડે ઝઘડો ના થાય તેનું ધ્યાન રાખજો. એટલે કે એવું હોય તો રાત પછી મૌન જ ધારણ કરજો, નહીં તો લોચો થશે. કેસરી શુભ કલર શુભાંક 6. કુંભ રાશિવાળાની વિચાર કરીએ તો સકારાત્મક વિચારોથી તમારા જીવનમાં કોઈ મોટી અભિવૃદ્ધિ જોવાઈ રહી છે. નાની નાની વાતમાં તમને કોઈ હેરાન કરે, નાની નાની વાતમાં તમને ચીડાવવાનું કરે પ્રયત્ન તો થવાનું નથી. ધાર્મિક કાર્યો, ધાર્મિક શરૂઆત થશે. સારી એવી તમારી દિવસની યાત્રા રહેશે. લીલો શુભ કલર શુભાંક 7. મીન રાશિને પરિવાર સાથે દિવસ સારો વિતાશે. મિત્રો સાથે દિવસ સારો વિતાવાશે. થાક લાગ્યા કરે, આરામ કરવાનું મન થાય. કાલે મીન રાશિવાળાને જટિલતા છોડજો. જો વિચાર્યું છે પછી પકડવાનું નથી, એડજસ્ટમેન્ટ કરવાનું થાય તો કરી લેવાનું છે. અને નાની મોટી શારીરિક રીતે પણ ધ્યાન રાખવાનું છે. વાદળી શુભ કલર શુભાંક 2 રહેશે. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું એક ટેરોટ કાર્ડ કાઢીશું આપણે અને જોઈશું કે ભાઈ આવનારો કાલે જેનો પણ જન્મદિવસ છે વર્ષ કેવું રહેશે. ડિયર એન્જલ શું મેસેજ આપી રહી છે? તો ભાઈ ધ ઇમ્પ્રેસ કરીને એક ટેરોટ કાર્ડ કાઢ્યું છે લકમા બેને, અને ધ ઇમ્પ્રેસ કરીને ટેરોટ કાર્ડ છે. તો અબન્ડન્સ લખ્યું છે, ફર્ટિલિટી, ફિમાઇન, પેરેન્ટિંગ, ડેવલપમેન્ટ, ગ્રોથ, ઇવોલ્યુશન ને એક્શન. બહુ સારું કાર્ડ છે. આજે વુમન્સ ડે છે ભાઈ. આપણે વુમન્સ ડેમાં સ્ત્રીઓ ખૂબ આગળ આવે અને સ્ત્રીઓ માટે સ્ત્રીઓ થકી સક્સેસ છે. તો કાલે જેનો પણ જન્મદિવસ છે, જો આ સ્ત્રીઓનું કાર્ડ છે ધ ઇમ્પ્રેસ, રાણી. એટલે તમારી રાણી તમને કાલે રાજા બનાવશે, તમારી રાણી તમને ઉપર લઈ જશે. અને નિત્યક્રમ પ્રમાણે ભગવાનમાં લક્ષ્મીની પૂજા કરવાની છે. શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો કાલે પાઠ કરવાનો છે. બધી જ રીતે વરસ સારું છે, ચિંતા કરવાની બાબત નથી. તમારા પત્ની, તમારા બેન, તમારી માને આદર, નમસ્કાર અને સત્કાર કરતા શીખજો. આખું વરસ તમારું સોનામાં સુગંધ ભળે એમ ભળી જશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. મહાદેવહર. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ, પરંતુ કાલે ફરી મળીશું. ત્યાંથી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.